ખોડિયા ગામે શાળાના 3 ઓરડા જર્જરિત। ખોડિયા ગામે ધોરણ 1 થી 5ના બાળકો એક જ ઓરડામાં બેસવા મજબૂર। ખોડિયા ગામે ધોરણ 1 થી 5ના શાળાના 35 થી વધુ બાળકો એક જ ઓરડામાં બેસવા મજબૂર બન્યા છે। નસવાડી તાલુકાના ખોડિયા ગામે ધોરણ 1 થી 5ના શાળામાં 35 થી વધુ બાળકો એક જ ઓરડા બેસવા માટે મજબૂર બન્યા છે। શાળામાં એક જ શિક્ષક હોવાથી શિક્ષક મુદ્દે પણ ખુદ કબૂલ્યું કે બાળકોનું શિક્ષણ કાચું રહી જાય છે। જ્યારે બદલીના કેમ્પમાં ગાઈડલાઈન જાહેર કરાતી નથી તેના ઉપર પણ અનેક સવાલો શિક્ષકે ઉઠાવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। થી ધોરણ 5 સુધીની છે અને એમાં લગભગ 45 જેટલી સંખ્યા છે। હાલ હું એકલી જ છું। લગભગ 1-1.5 વર્ષથી હું એકલી જ ફરજ બજાવું છું। અહીં મહેકમ પણ 2 શિક્ષકોનું છે પણ હાલ કોઈ શિક્ષક નહીં અને મારે જ આ છોકરાઓને બધા જ વિષયો બધા જ ધોરણ ભણાવવાની ફરજ પડી છે। મુખ્ય મુદ્દો એ છે કે હાલ હું એકલી છું એટલે બધા છોકરાઓને ન્યાય આપી શકતી નથી। મારાથી બધા ધોરણોને પૂરતો ન્યાય અને બાળકોને પણ પૂરતો ન્યાય આપી શકાતો નથી। હાલ વેકેશન પૂરું થતાં નિશાળ બીજું સત્ર ખુલ્યું છે તો હું ગુજરાતી અને ગણિતના પાયાના વિષયનું જે શિક્ષણ છે તે જ હાલમાં ભણાવું છું। મારી શાળા 2016થી તોડવાની મંજૂરી મળેલી છે, ત્યાર પછી બનાવવાની મંજૂરી આવી જ નહીં। જિલ્લામાં અને TRP સાહેબને પૂછતા એવું જ જણાવે છે કે બેન તમારે ટેન્ડર કોઈ ભરતું નહીં ને એવું કહે છે। તો હવે ટેન્ડર ના ભરે ત્યાં સુધી શાળા વગર તો બેસી ના રહેવાય ને। ચોમાસામાં પણ ખાસી તકલીફો પડે છે, પાણીઓ ગળે છે, બાળકો એ જ બીજો કોઈ વિકલ્પ નહીં હોતા એ જ શાળામાં ભણવા માટે મજબૂર બન્યા છે। બિપરજોય વાવાઝોડામાં પણ ઘણા બધા પતરાને બધું ઉડી ગયું છે પણ સરકાર ધ્યાન આપતું નહીં અને મારે આ જ શાળામાં બાળકોને ભણાવવાની મજબૂરી હોય તો હું એ જ શાળામાં ભણાવું છું। બાજુનો ઓરડો છે એમાં પણ પાણીના કારણે બારણું એ થઈ ગયું છે। હવે એમ કહે છે કે બેન 1.5 મહિનામાં તોડવાની મંજૂરી બનશે તો મારે નવું લખાવવું કે શું કરવું એ ખબર પડતી ને। તો ઓફલાઈન કેમ્પમાં જે જગ્યાઓ બાકી રહી તે એકતરફી શિક્ષકોને ગઈ ઠરાવ પ્રમાણે આપવી જોઈએ, આપવામાં આવી નથી અને ઓનલાઈન કેમ્પ ચાલુ કરી દેવામાં આવે છે। તો એકતરફી શિક્ષકો જે છે એમને પણ અન્યાય થઈ રહ્યો છે તો સરકાર એ વિશે ઘટતું કરે અને ઓનલાઈન કેમ્પના મુખ્ય નિયમો છે એ પણ બહાર પાડવામાં આવ્યા નથી। જે શિક્ષકો ઓફલાઈન કેમ્પમાં અસંમતિ દર્શાવી હોય, ના લીધું હોય તે પણ હવે ઓનલાઈન કેમ્પમાં ભરવાના છે તો એમની સિનિયરિટી 0 થશે કેવું થશે એવા નિયમો પણ સરકારે જાહેર કર્યા નથી અને ઓનલાઈન કેમ્પ પૂરો થાય પછી જનરલ કેમ્પ કરવાનો ઓફલાઈન એના વિશે પણ પરિપત્ર જાહેર કર્યો નથી તો એ પરિપત્ર પણ જાહેર કરે અને ખોડિયા ગામની શાળા છે। શાળાની અંદર 45 થી 50 છોકરો આવે છે પણ ઓરડાનું કંઈ ઠેકવાનું નહીં। એક જ ઓરડાની અંદર બધા છોકરા બેહાડે છે। વહેલી તકે જો આ ઓરડાનું નિશાળોનું કંઈક આયોજન કરતા હોય તો સારું છે। 45 છોકરા વચ્ચે એક જ બેન છે અને એને BLOનું કામ કરવાનું, મિટિંગોમાં જવાનું તો અમારા છોકરાને પૂરતું શિક્ષણ નથી મળતું। એના માટે એકાદ શિક્ષક વધારાનું મૂકે તો સારું છે। નિશાળના ઓરડા પણ આ પતરા તૂટી જ ગયો છે, 1.5 વર્ષ થયું, આ બીજું વર્ષ થાય પણ કોઈ જોવા આવતું નથી કે છોકરાને નિશાળ તૂટી જાય છે। પાછળ તમે જઈને જોઈ આવો કે મોટું ટ્રેક્ટર સરકે એવડો મોટો બખો પડી ગયો છે। એ બધી જવાબદારી બધી નુકસાનવાળી વાત છે। એટલે તમે આ સરકારને કોઈ અધિકારીને કહી અને કંઈ કરાવતા હોય તો સારું। એક જ બેન છે કે ભણાવવા જાય કે મિટિંગમાં જાય કે શું કામ કરે? બીજું કંઈ નહીં, હારી નિહાર કરે, છોકરા ભણે, રાજી થાય। છોકરા નિહાર હાર્યો તો છોકરા આવે કે ન આવે, છોકરા બીજા રખડ્યા થઈ જાય નહીં પડે ને નિશાળ। અને બેન એકલા જ છે, એકલાના પાંચથી થોડા વર્ષે બેન એક શિક્ષક મોકલો દારો છે બેન જોયો જ નહીં કેવો છે તે નહીં જોયો, અહીંયા ગામે આવ્યો નહીં। તાલુકાની અંદર અમારા ઘર જર્જરિત ઓરડા 76 જેવા છે અને એ 76 ઓરડાની ફાઇલો આવી ગયેલી છે અને એ ફાઇલો આપણે પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને મંજૂરી માટે પ્રોસેસમાં મોકલેલા છે અને શાળાના આપણે નસવાડી તાલુકામાં ઘટતા 786ની આજુબાજુ અમારે મહેકમ છે એમાંથી 1 થી 5માં 275 જેટલી જગ્યા ખાલી છે અને ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિકની અંદર 59 જેટલી જગ્યા, આમ કુલ 334 જેટલા શિક્ષકોની ઘટ નસવાડી તાલુકામાં છે। શિક્ષકોની ઘટને લીધે બાળકોના શિક્ષણ ઉપર અસર તો થવાની છે। મહેકમની માહિતી તમામ જિલ્લા પંચાયતની અંદર અમે મોકલી આપેલી છે અને ભરતી અને આ જે જિલ્લા પંચાયતનો જે હમણાં જિલ્લાનો જે કેમ્પ છે એની અંદર એ માહિતી અમે
આપેલી છે. 120 જેટલી શાળાઓ બધી ટોટલ છે. એમાં એક શિક્ષકવાળી શાળા છે. એટલે જ્યારે કામગીરી મૂકવાનો અને પ્રશ્ન આવે છે ત્યારે બીજેથી વ્યવસ્થા કરવાની બહુ તકલીફ પડે. સંયુક્ત પાઠ યોજના જે હોય છે એને અંતર્ગત એમને ન્યાય આપવાનો તો પ્રયત્ન કરે છે, પણ એક શિક્ષકના લીધે થોડી તકલીફ તો રહેવાની. અમે એ તમામ માહિતી જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ પહોંચાડેલી છે અને આ જે ભરતીની પ્રક્રિયા છે એમાં એ જગ્યાઓ અમે મૂકેલી. તડવી જસવંતસિંહ વારાણસી તડવી, TPOનો સર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.